હરેક એવા યુટ્યુબર, હરેક ઇન્ફ્લુએન્સર, હરેક કલાકારોને સપોર્ટ કરવા જોઈએ જે મહેનત કરે છે. સીતારામ, જય વચરાજ. કી હે બધાની મજામાં? હું હે ને આવી યુનિક રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં. કી રામ રામ સીતારામ બધાય દૈરાન કે બધા આજ તો મને ખુશીનો પાર નથી. હું સીએમ સાહેબ ની મળવા ગઈ હતી, મને ખુશી હતી ને હવા મોટી પાપાને પરીને જીમવા જ ઉડા કે કાંઈ ખજૂરભાઈ આવે રિસોર્ટમાં. એટલે હું ગામના પહેલા આવતી રહી, હજુ જો કે કોઈ નથી આવ્યું, પણ અમે આવે ગા. હા, હાલો તો હમણાં ખજૂરભાઈની એન્ટ્રી થાય અમારા પોરબંદરમાં. જો કે કાર થઈ હોય નથી ખબર, પણ રિસોર્ટમાં આગળ એન્ટ્રી થાય. તો ફાઇનલી ખજૂરભાઈ આવે ગા, એન્ટ્રી થઈ ગઈ. પહેલી વાર રૂબરૂમાં જોયા ખજૂરભાઈ. જય માતાજી, જય માતાજી ભાઈ. કેમ છો? જય વસરાજ. કેમ છો? આજ પહેલી વાર મેં તમને રૂબરૂમાં જોયા. હકીકતમાં બહુ ઈચ્છા હતી તમને મળવાની. કેમ છો? મજામાં? શાંતિ? બલવાણ ભાષાયા વદીયમ સ્વાગતમ કુર્મા પ્રેમા બાપુ માધ્યમાદાય હૃદયમ રત્નાત્મિકમ ચંદનમ વંદને નાસ્તુ યથા પૂજ્યયેત મયા. महामहनीय मेघाविन वदीनं स्वागतं कुर्मः गुरु गिर्वाण भाषाय वदीयं स्वागतं कुर्मः. તો ખજૂરભાઈ છો કે રૂબરૂમાં આવી તો મળી લીધું, પણ અમારા માટે યુટ્યુબર માટે 1 કલાક ખજૂરભાઈ અમને આપશે. એનો કિંમતી સમય અમને આપે એટલે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને એક મને એ ખુશી થઈ કે માણો હતા જી કહે, પણ આજ ખજૂરભાઈ મને કીધું કે ચણા મસાલા રીલ બનાવી તમે જ છો ને કે, એટલે મને ઓળખી ગયા. બસ ગર્વ એ વાતનું છે કે ખજૂરભાઈ મને ઓળખી ગયા, મારા વિડીયો પણ એ જોવે છે. હું ખજૂરભાઈને આમ જોઈએ તો બિગ ફેન છે, બહુ વિડીયો જોઉં, ઇન્સ્ટામાં ફોલો કરું. બસ આજે મળવાની ઈચ્છા હતી, મળાઈ ગયું. થોડીક વાર તો રોવું આવતું હતું ફૂલ, કેમ કે એટલું સારું કામ કરે કે જે કે અત્યારે કોઈ માણસ નથી કરતું. કોઈ એટલે કોઈ નહીં, ભલે ગમે એટલા ઊંચા માણસ હોય, ગમે એટલા પૈસા હોય, કોઈ કરતું નથી. ગરીબ માણસને ને કોઈ 10 રૂપિયા ન દે. મારી પાસે તો શું હોય, મને કોઈ છોકરું નાનું માગવે ને તોય હું 10 રૂપિયા દઈ દઉં. મારું ખજૂરભાઈ જેવું જ છે. મારે ગમે ત્યારે ભલે હું ખજૂરભાઈ જેવી નહીં બનું, પણ મારે એની વાત ઉપર જ મારે હાલવું એમ. હા, એના રસ્તા ઉપર જ હાલવું ટૂંકમાં. બસ રૂબરૂ મળ્યા. જો અત્યારે તમે ઓફિસમાં બેઠા એટલે હમણાં એ થોડીક વાર રેસ્ટ કરી લઈએ, આરામ તો કરવો પડે ને, કે લાંબે પલેથી આવ્યા હોય એટલી પછી વાતચીત કરાવીએ, મળીએ. પણ મળ્યા જ એટલી ખુશી થઈ ને, ખજૂરભાઈ મણી ઓળખ્યા ગયા એમ થાય કે ઠેકડા રિસોર્ટમાં થોડીક વાર આરામ કરવા ગયા. તો અમે અહીંયા ઓફિસમાં બેહવા આવતા રહ્યા. હાલો કે થોડીક વાર ઓફિસમાં બેસલી. હજી અમીરભાઈ કે કોઈ આવ્યા નથી, હમણાં થોડીક વાર પછી આવે. સૌથી પહેલાં હું આવી, મને એટલી ખુશી હતી ખજૂરભાઈને મળવાની. આજ મળાઈ ગયું ફાઇનલી. સીએમ સાહેબને મળીને તો એટલી ખુશી હતી ને, આજ ખજૂરભાઈને મળીને તો ડબલ ખુશી થઈ. આમ ડબલ એમ કે બીજી વાર હું કોઈક વડીલ મારાથી મોટા સ્ટારની મળાઈ, બિગ ફેન છે ટૂંકમાં. જો આ બિન છે ને એ અમારા સબસ્ક્રાઈબર વિડીયા જોવે. પછી એક બિન બેઠા ને એ અમારા સબસ્ક્રાઈબર લગભગ મને છે ને આ રિસોર્ટમાં લગભગ ઓળખે. અને મેં પહેલાં રીલું પણ રિસોર્ટની બની. તો અમે જો હે ને બેઠા અમીરભાઈ આવે ગા, ને સીધો નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું. રાણે અમીરભાઈ આવે ગા, અમીરભાઈ આવ્યા છે. રામ રામ. બેઠા હતા જીને તમે. સીતારામ, જય વસરાજ. ઓલા ભાઈને લેવ તો ગેટીથી ગેટી કોઈક ભાઈ આવ્યા ને તે ઉભા હતા. અમીરભાઈ કહે કે લેતા આવો તો અમે આવે ને મેં તો નાસ્તો ચાલુ કરી દીધો. અમીરભાઈ એક બે તું મારા હાટું લેવા ગઈ હતી. ચાર તમારા હાથ લેવા ગઈ હતી એટલે તમે નાસ્તો કરીએ. ખાવું તો જોઈએ ને, ખાવું પહેલા. હા, અમીરભાઈ ખજૂરભાઈ મેં મળેલ હતું. ક્યાં બાત હે? ગેટી વાહ વાહ વાહ. પછી શું કીધું? તમે જોઈ લીધો ને, રીલ આગળ જ જોઈ શું તમે. કીધું? એટલે અમે એકલા જ નથી કરતા, બધાય બેઠા છે. હા, તમે જોઈ ને બાકી છે રીલ. કામ કીધું ખજૂરભાઈ? જય દાદા, જય વચરાજ. કી હે બધાને રાણીના મજામાં? ઓલામાં રીલ આવ હે, બધા જોજો. હું રોતી હતી. એના અટાણા સુધીનું બધું હે ને ત્યાં ઇમોશનલ ડાયરેક્ટ રોવું જ આવે ગોટોમાંથી. અત્યાર સુધી કેમ કે ઓલું ન ગયા કે આપણે ભગવાનના બાજુ આપણે કંઈક જાતા હોય. અત્યાર સુધી એની જે મહેનત કરીને એનું પેમેન્ટ એને આજ મળ્યું. હા, બધું કે મળે. ખજૂરભાઈ આવે ને એમ કીધું
એટલે જય વસરાજ બધા કી હે સીતારામ રામ રામ. હું તારા બ્લોગ જોવા હા લાલાભાઈ પાછળ તેમ કીધું કે આ તો ઓલી છોકરી ઓલી ભેળ પકોડા વાળી છે, બરોબર ને? હા હા આ બધું આવે ગોવામાં. હા દુનિયા કોઈ પણ કંઈ પણ કે કંઈ પણ કરે, પણ ગાંડા ભાઈ જ કહેતા હતા કે ગમે એ કે તમે તમારી રીતના મહેનત ચાલુ રાખો. હા બસ આજ મને એટલી ખુશી છે ને કે કઈ વાત પૂછો મારે એમ થાય કે હું હવામાં ઉડા કે ખજૂરભાઈ મને ઓળખા અત્યારે જે એટલી મારી મહેનત હતી એને એક ફેરી બેભાન થઈ ગઈ હતી, પાછી પાણી નાખીને ઊભી કરી. ને એક ઈ મહેનત છે ને જે મી કરી મહેનત પણ એના વાહે કાઢતા હોય જો કે અનિલય હે અને ખાસ અમીરભાઈનો જે બંગડી બજાર હતી હકીકત વાત કરા સિરિયસલી બંગડી બજારમાં હું હતી ને હું ઊભી રોતી હતી કમેન્ટોના હિસાબે મને કમેન્ટો નેગેટિવ આવે મારે વિડીયો નથી બનાવવા મારે ચેનલ એટલે ઓલું નથી કહેતા કે સફળતા પાછળ વ્યક્તિનો હાથ હોય છે તો હું રોતી હતી મારે વિડીયો મૂકી દો તો અમીરભાઈ કે તું તો ગાંડી હતી કે વિડીયો થોડા મુકાઈ કે પછી મારું ઇન્ટરવ્યુ લીધું અને અમીરભાઈ મને સમજાવી કે ના તું વિડીયો મૂકમાં તું બનાવ તો મેં ટૂંક સમયમાં સારું ભગવાનની દયા હોય. તમારે અમીરભાઈ એમ જ છે. હા મારે અમીરભાઈ સાહેબ મારું પહેલું ઇન્ટરવ્યુ લીધું ને તો મારા 8 સબસ્ક્રાઈબર હતા. હા એમાં મને કીધું કે આ બેન સારું સત્સંગ કરે છે તમે બધાએ સપોર્ટ કરજો. હા પછી અમીરભાઈ કેવું થોડાક ટાઈમમાં જ એવી ઉતરી ગઈ. ખરેખર તમારા બધાનો પ્રેમ છે, ભાવ છે, પણ આપણે કોઈ ક્રેડિટના હકદાર ને. તમારા લોકોમાં ટેલેન્ટ હોય, કંઈક આવડત હોય, કંઈક તમે અલગ કરતા હોય, પણ પાછળ તો કેવા વાળું જોઈએ અમીરભાઈ એ કુદરત આપણને નિમિત્ત બનાવતો હોય. એક આજ અમીરભાઈ છે, કાલે કોઈ બીજા આવે ને તમને સપોર્ટ કરે, સાથ સહકાર આપે, હા પણ શરત એટલી આપણા સંસ્કારો, આપણી પરંપરાઓ, આપણી રીતિ રિવાજો આપણી મર્યાદામાં રહે, ખૂબ આગળ વધો ને ખૂબ બધે પ્રગતિ કરો. ના અમીરભાઈ આપણે ભગવાન સામે આવ્યા ને આપણે રોવાનું મળે હકીકતમાં ખજૂર સામે એવી રીતે રોવા મળી હતી હા પૂછો અનિલ ઓટોમેટિક હું કોઈ સામે નથી રોઈ કોઈ દી અનિલ જાણીને 2-3 વાર કીધું બેન જલ્દી આવો પણ થોડું હા મેં 2-4 ફોન કર્યો જલ્દી આવો પણ એનાથી ન પહોંચાડું હું જરાક વહેલી આવી તું કેટલા વાગે પૂગી આવી દે? 6:30 પુગાવી હતી કઈ અને ખજૂરભાઈ આવ્યા ને ગેટી મારતા રોવાનું જ ચાલુ થયું ભાઈ એટલે રોતી કી રોતી હતી? ઈ મને તમારે સામે ન રોવું આવે રૂગા આવે ગયા ને ગાડી ટ્રાય કરતા. તમે મારો તો ટ્રાય કરો મારો ને તો મને રોવું આવે બાકી ન હોય ખજૂરભાઈ સામે જ મને રોવું આવે લઈ આવો જોઈએ નાખો. ના ના એવું ન કરાય હાલો તેમ નાસ્તો કરી લ્યો તો જો હવે અમારી જગ્યાએ છે ને બધા બેહેગા ને જો લાઈન સર બેઠા આ સાઈડ બધે બેઠા અમીરભાઈ ને અનિલ ને બધાય ને અમી જો આ બધી બેહેગી તિરંગી ને બધા આગળ ઘણા બધા છે બધે બેઠા હમણાં થોડોક ટાઈમ આપણી જેની વાટ જોઈએ કે ખજૂરભાઈ બસ એ આવવાના છે એટલે અમે છે ને આગળ બેઠા કે અમારી શૂટિંગ આથી મસ્ત આવે તમે બધું દેખાય આમ ક્લિયર દેખાય એટલે જ નથી નાથથી બેન નહીં આવ્યો તમે ફોન કર્યો તો રસ્તામાં નહીં ક્યાં રાણા બાપુ ગયા હતા રસ્તામાં છે બસ થોડીક વાર પૂછશે હા થોડીક વાર પૂછશે. હરેક એવા યુટ્યુબર, હરેક ઇન્ફ્લુએન્સર, હરેક કલાકારોને સપોર્ટ કરવા જોઈએ જે મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, જે હવાઉ મારતા હોય એને સપોર્ટ કરવાની જરૂર નથી. સપોર્ટ કરવાની જરૂર કોઈને કહેવાને છે કે જે ના હવે હું આમની વાત કરું તમને તો આમનો મેં એક વિડીયો જોયો તો એ વિડીયોમાં એવું હતું કે એક ચટપટી વાળાને અમને સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે ચટપટી આમની લેવા આવો, મને આની ચટપટી હતી ને ચટપટી મને બહુ ભાવે છે. એટલે એ જે ચટપટી વેચનાર બહુ નાનો માણસ હતો. હંમેશા જોજો નાના માણસો કે નાનો જે ધંધો કરનાર હોય છે એનામાં એટલી સમજ નથી હોતી, માર્કેટિંગની એટલી સ્કિલ નથી હોતી, એની પ્રોડક્ટ બહુ સારી હોય છે તો એ વ્યક્તિ ન્યા અટવાય છે. તો એવા લોકો માટે ખજૂરભાઈ છે કે જેને હકીકતમાં જીવનમાં કંઈક કરવું છે. એટલે આમનો મેં વિડીયો જોયો હતો. એટલે હરેક ઇન્ફ્લુએન્સરોને કહું છું કે ખાલી ફક્ત પૈસાને પ્રાયોરિટી આપોમાં કે આમથી લઈ લેવા પૈસા, આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે એવું નથી. ક્યારેક પૈસાને સાઈડ પર મૂકીને સંબંધોને જાળવો. હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી આને સપોર્ટ કરવાની જરૂર છે તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે. આજે ખજૂરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ. તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો. જેટલા પોરબંદરના લોકો છે, આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર ને, આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે એને સપોર્ટ કરજો ને. આજે અમે પાછા આખી પોરબંદરની ટીમ છે બધા રમવાની છે ક્રિકેટ રમવું છે ને ભાઈ. આજે બેનું રમશે ને ભાઈઓ રમશે. હાલો જય માતાજી. એક મિનિટ, આ બધા યુટ્યુબરો વતી સૌથી પહેલાં તો તમારું પોરબંદરમાં સ્વાગત છે અને મારું નામ અમીરભાઈ ઓડેદરા છે. અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલ છે મારી. અને આ બધાને ખાસ જ્યારથી અમને ધવલભાઈ કીધું છે 4 દિવસ પહેલાં કે ખજૂરભાઈ પોરબંદરમાં આવે છે અને ત્યારથી આ લોકો 24 કલાક ફોનો કરી ક્યારે આવે છે, કેમ મળવાનું છે, કેમ જવાનું છે, સતત ને સતત ખજૂરભાઈના નામની રટણ ચાલુ છે બધાને. અને તમને મળી પણ એક
તમે રોલ મોડેલ છો. સારું લગાડવા માટેનો આ પ્રોગ્રામ નથી. પણ અમને બધાને એમ થાય છે જીવનમાં અમે આજથી 2 વર્ષ પહેલા અમે પોરબંદર તમે આવ્યા હતા ને, લાલાભાઈ જે ગાડી હંકારી છે અમે પાછળ બહુ દોડ્યા લાલાભાઈ. એટલા બધા સ્કૂટરો લઈ લઈને પાછળ જાય કે એક વખત ખજૂરભાઈની ઝલક મળી જાય એટલી પડાપડી હતી. પરંતુ આજે મહેનત કરી બધા આ બધાનું મહેનતનું ફળ છે કે આટલી મહેનત કર્યા પછી અરે કેમ છો? જો બધા લોકો મહેનત કરો, આગળ વધો, એવો ક્યારે વિચાર ક્યારે કરોમાં કે ભાઈ આ વ્યક્તિ આગળ નીકળી ગયો, આપણું કેમ થશે, આ વ્યક્તિ આગળ નીકળ્યો. મોટાની પાછળ ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વનું છે. આ હરેક ઇન્ફ્લુએન્સરોને લાગુ પડે, યુટ્યુબરોને લાગુ પડે, કલાકારોને લાગુ પડે. ઘણીવાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા જોઈએ તો વ્યવસ્થિત જવાબ નથી આપતા. મારી જીવનમાં મારી યાર આવું થયું છે ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે ભાઈ મારે આવું નથી બનવું. મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો, પ્રેમ આપવો. કદાચ મને કામ મળતું ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે, આને કામ અપાય, તો હું હંમેશા કહું છું કે એને કામ આપો. અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતો હોય ને તો અટકાવે. તો એવા લોકોથી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે. અને આ જેટલા લોકો છો બધા યુટ્યુબરો છે, એટલે આવા હરેક યુટ્યુબરોનો તમે તો કંઈક બોલો, ગમે ત્યારે બોલતો હા બોલે, ઘણી વાર બોલે કે જય બચરાજ, કી હે બધા મજામાં, કી હે બધા મજામાં. આ બધાને અત્યાર સુધીનું તમે મને ઓળખી ગયા પહેલી વારમાં જોયો જો તો મારા માટે બહુ મોટી ગણવાની વાત છે. હું હર એક એવું નથી, હું હરેક આપને કોઈ એવું નથી કે ઘણીવાર કોઈક આપને અમુક કલાકાર કેવા હોય આમ કહે ને તમે મને ઓળખો, 150 વખત એના વિડીયો જોતા હોય તો કે હા એવું નથી બનવાનું. ઓળખો છો યાર, વિડીયો જોવો છો તો કહેવાનું બિંદાસ, શરમમાં નહીં રહેવાના. જેટલા ટ્રાન્સપરન્ટ તમારા જીવનમાં તમે રહેશો, જેટલા તમે લોયલ રહેશો, જેટલું તમને એવું લાગશે, લોકોને એપ્રિશિએટ કરતા શીખો. આપણી લાઈન એવી છે કે ત્યારે કોઈને કોઈ એપ્રિશિએટ નથી કરતું. કદાચ તમારું કન્ટેન્ટ સારું લાગે ને તો એમ કે હા એ મને લિંક મોકલજો ને હું જોઈ લે. એ પોતે 1.5 વાગ્યા સુધી જોતો હોય આપણા વિડીયો. એટલે બધાને એપ્રિશિએટ કરતા શીખો. જે કલાકાર કોઈને એપ્રિશિએટ કરતા શીખતો એની જીવનમાં આગળ આવે છે. અને હું તો બધું બોલ્યા જ રાખું, બોલે એટલે મારું કોઈને વારો નહીં આવવા દો. પણ તમે બધા કંઈક બોલો. હાલો આપણે ક્રિકેટ તો રમી પેલા, આવો ક્રિકેટ રમીએ. ચાલો ભાઈઓ. ભાઈ હું અત્યારે પોરબંદરમાં આવ્યો છું ને, જેટલા તમે જોવો છો યુટ્યુબરો અને કલાકારો રાત દિવસ મહેનત કરે છે ને, આજે ખાસ અમે યુનિક રિસોર્ટ પોરબંદરમાં આવીએ છીએ જ્યાં માત્ર 350 રૂપિયામાં બધી વસ્તુ મળે છે ને એમાં પાછું આ બોક્સ ક્રિકેટ છે. ઘણા દિવસથી બોક્સ ક્રિકેટ રમ્યો નથી એટલે આજે પોરબંદરના તમામ ક્રિએટરો સાથે હું ક્રિકેટ રમવાનો છું. ભાઈ આવી જાઓ ભાઈ. હાલો તો જે હે ને કિરણબેન ને ઈ પણ આવેગા ને એવા મારું હે ને સન્માન કર હમણી બસ કે અમે બસ જો જઈએ અડધા રસ્તામાં હે, અડધા આવ્યા, અડધા ને આવ્યા એવું છે. લાંબો પલો રહ્યો, પાછા તડકા બહુ રહ્યા એટલે મોડા નીકળતા થાય, વહેલા જ નીકળે હગે નહીં. હાલો તો જે આમ જઈએ અનિલ બધે આગળ હે ને અમે જઈએ. આ જુઓ તમે કે શું નામ તમારું? ભાઈ રાણીબેનનું તમને ખાસ વાત કરું કે હમણાં વચ્ચે કાંઈક એમણે વિડીયો નાખ્યો હશે ને એમાં એટલી બધી કમેન્ટો આવી ગઈ ને પોરબંદરની ભર બજારમાં રોવાનું ચાલુ કર્યું કે ભાઈ નેગેટિવ કમેન્ટ ચાલુ કેમ કરી લોકો. એટલે જેટલા ક્રિએટરો છે તમામને કહીશ કે તમને કદાચ નેગેટિવ કમેન્ટ આપે છે કે નેગેટિવ કમેન્ટ લખે છે લોકો, તો ડરોમાં જીવનની અંદર આ હરેક પાસા એવા હોય છે, નીકળી જાય છે, ટાઈમ જતાં બધું સોલ્વ થઈ જાય છે. પણ જે પોરબંદરની દીકરીઓ જે બહેનો મહેનત કરે છે, મદદ કરે છે, કે જે ખાસ વિડીયો બનાવે છે પોતાનો સમય ફાળવીને, તો એમને નેગેટિવ કમેન્ટ મહેરબાની કરીને કરોમાં, કારણ કે એ પોતે ડિમોટિવેટ થાય છે. સારી કમેન્ટો કરો. આપણી ગુજરાતની નારીઓ સારા કામ કરે છે ને કમેન્ટો કરતી હોય, જે મહેનત કરતી હોય છે તો એમને સપોર્ટ કરો. અને હવે કમેન્ટો નહીં કરતા એમને સપોર્ટ કરજો, પ્રેમ આપજો. ને હવે કમેન્ટમાં લખજો કે વાહ રાણી વાહ. સગાવાળા તો એવા એની દીકરી બહુ કેવા વિડીયો બનાવે ભાઈ. સગાવાળાનું છે ને કામ જ એવું હોય કે જ્યારે તમારું નામ થાય ને ત્યારે એમ કે ભાઈ બહુ સારું, હમણાં એક ફોટો પડાય છે ને અમારા દીકરા રે, અને થોડુંક આમ તેમ થાય ને એટલે તરત ફોન ઉપાડવાના બંધ કરી દે. પછી કે બહુ છેડ્યા હતા તે પડ્યા. પણ જીવનમાં યાદ રાખો કે સગા સંબંધીઓને સાઈડ પર મૂકો. જીવન આ એક આપણો બિઝનેસ છે. તમે સોશિયલ મીડિયામાં આવો છો, તમે ફેમસ થયા છો, લોકો તમને સપોર્ટ કરે છે, પ્રેમ કરે છે, અને તમારી અરે સેલ્ફી પાડે છે, ધેટ મીન્સ કે તમે ફેમસ છો. એટલે જીવનમાં યાદ રાખો કે આપણો બિઝનેસ છે, આગળ વધારો. લોકોને જે બોલવું એ બોલવા દો, જીવનમાં આગળ વધો.
અને આવનારા સમયમાં તમને જે કમેન્ટ કરે છે ને ડરવાનું નથી, આગળ વધવાનું છે, બરાબર? રિપ્લાય કોઈ દિવસ નહીં દેવાનો. બાદશાહ જે હોય ને બાદશાહ એ ક્યારે રિપ્લાય નો આપે, યાદ રાખો. કારણ કે તમે રિપ્લાય કોઈને આપો, કોઈ પણ માણસ તમને સવાલ કરે, યાર એની ઓકાત શું છે તમને જવાબ દેવાનું કે તમને સવાલ પૂછવાનો? હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે, તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે. કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને તો તમારે જવાબ દેવાય ને, પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો. જીવનમાં યાદ રાખો. અને તમને કમેન્ટો કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો હું ધંધો તમારો બંધ કરી દેવો. હજુરભાઈ તમે કહેતા કે નાકમાં મુઠ્ઠી મારીને નાકોડી તોડી નાખવાની, તો એ નહીં કરી હા, એની નાકોડી ફોડી નાખવાની, પણ ટેન્શન નહીં લેવાનું જીવનમાં. માટે નાસીબા તાવમાં બસ આગળ વધો. જય માતાજી. જોરદાર તાળીઓ હોય છે ખજુભાઈની.